ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીને ધમકીભર્યો મેલ મળ્યો। કલેક્ટર કચેરીના મેલ પર મળી ધમકી। અજાણ્યા સર્વર અને ડોમેન મારફત મોકલવામાં આવ્યો હતો મેલ દ્વારા ધમકી મળતા બોટાદ પોલીસ એક્શન મોડમાં બોટાદ જિલ્લાની એલસીબી એસઓજી સહિત બીડીડીએસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી। બોટાદ ડીવાયએસપી મર્શી રાવલ પણ પહોંચ્યા સ્થળ તપાસ દરમિયાન કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી। અજાણ્યા મેલ પર મળેલી ધમકીને લઈ બોટાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। આજે જે જિલ્લા સેવા સદન બોટાદ ખસ રોડ ખાતે આવેલ છે તેના ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેસેજ છે તે અજાણ્યા સર્વર અને ડોમેન પરથી કરવામાં આવેલો હતો। આ મેસેજને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસને જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસની એસઓજી બીડીડીએસની ટીમ તથા સાયબરની ટીમ આવી અને આ જે ઈમેલ છે તે કયા રીતે કરવામાં આવ્યો છે તેની તપાસ કરી હતી અને સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તેને એએસ ચેક અને સેબોટેજ ચેક પણ કરવામાં આવ્યું હતું। આથી જે તપાસ છે તે આગળની તપાસ અમે ચલાવી રહેલા છીએ અને હાલમાં અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વાંધાજનક ચીજ છે તે મળી આવેલ નથી।